તો એ વિકાસની અંદર હજારો લાખો લોકોની હાય સમાયેલી હશે, હજારો લાખો લોકોની આતેડી કકડાવીને આ વિકાસ થશે અને એવો વિકાસ ગુજરાતનો 6.5 કરોડમાંથી એક પણ નાગરિકને જોતો નથી। વિકાસ કરવાથી આ વિકાસ નથી, આ વિનાશ છે। અમારો અધિકાર હોવા છતાં અમે તમારી પાસે ભીખ માંગીએ છીએ, તો ભીખમાં તો કમસે કમ એને ઈવડે મકાન તો આપો। આવડું મોટું ડિમોલેશન થશે તો આ લોકો જાશે ક્યાં? સૌથી મોટો પ્રશ્ન એ છે। અને તમારે જો ખાલી જ કરાવવું હોય તો કોઈ અમને ક્યાંક જગ્યા આપો અથવા 50 વાળામાં અમને ફાળવી દો, અમે જંત્રી ભરવા તૈયાર થઈ। બેઘર કરીને આ લોકોને છત વગરના કરીને આ લોકોને ટાઢ તડકો વરસાદ આ બધું સહન કરાવીને કઈ પ્રકારનો વિકાસ કહેવાય આને? રાજકોટના જંગલેશ્વર ખાતે મેગા ડિમોલેશનની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે, ત્યારે ચક્રવાત ન્યૂઝ જંગલેશ્વર વિસ્તારના તમામ રહેવાસીઓની હાલની પરિસ્થિતિ દેખાડવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે અમારા આજના રાઉન્ડની અંદર જ્યારે અમે જંગલેશ્વર ખાતે આવ્યા ત્યારે મુસ્લિમ સમાજના યુવા આગેવાન ઇમ્તિયાઝભાઈ પઠાણ પણ અહીંયા ઉપસ્થિત થયેલા છે, તો આપણે તેમનો પણ અભિપ્રાય જાણવાની કોશિશ કરીશું અને અહીંયાની જનતાની શું પરિસ્થિતિ છે તેઓ જાણવા આવ્યા છે તે પણ જાણવાની કોશિશ કરીશું। ઇમ્તિયાઝભાઈ, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંગલેશ્વર વિસ્તારની અંદર જે ડિમોલેશનનું કાર્ય થવા જઈ રહ્યું છે, તો ચક્રવાત ન્યૂઝ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને અહીંયાના લોકોની વાસ્તવિક પરિસ્થિતિ જનતા સુધી પહોંચે, સરકાર સુધી પહોંચે એનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। પણ અત્યારે આપ ખુદ જ્યારે આ વિસ્તારની મુલાકાત લેવા આવ્યા છો, તો અહીંના વિસ્તારની તકલીફો વિશે આપનું શું કહેવું છે? મેં હમણાં જ આવી અને સ્થાનિક આગેવાનો જે અમારે ઇબ્રાહીમભાઈ સોરા છે, અબીભાઈ કટારિયા છે, રાજકોટના શહેરના મુસ્લિમ સમાજના અને અન્ય સમાજના આગેવાનો સાથે જે હમણાં એક બેઠક યોજી હતી અને એમાં જાણવા મળ્યું છે, એક પ્રકારે હું આપના માધ્યમથી એક વિનંતી કરવા માંગુ છું। ખરેખર એવું કહેવાય કે સરકાર છે ને એ માય બાપ હોય અને કોઈ બાળકને અગર ભૂખ લાગી હોય તો એ પોતાના મા બાપ પાસે કંઈક માંગે। એવી જ રીતે આજે આ વિસ્તારના જે લોકો છે એના માટે સરકાર માય બાપ છે, પણ આ સરકાર માય બાપના રોલમાં નહીં પણ એક બીજા કોઈ રોલમાં હોય અને વિકાસના નામે વિનાશ કરવા માંગતી હોય। એવી રીતે આજે 30-35 હજાર જેટલા લોકોના ઘર ઉજાડી આવડી મોટું સૌરાષ્ટ્રનું મોટા પાયે ડિમોલેશન કરી અને જો કોઈ વિકાસ થશે તો એ વિકાસની અંદર હજારો લાખો લોકોની હાય સમાયેલી હશે, હજારો લાખો લોકોની આતેડી કકડાવીને આ વિકાસ થશે અને એવો વિકાસ ગુજરાતનો 6.5 કરોડમાંથી એક પણ નાગરિકને જોતો નથી। આ વિસ્તારના લોકો વર્ષોથી અહીંયા વસવાટ કરે છે, એટલે કે ના આ કોઈ દુકાનની તોડવાની વાત નથી, આ કોઈ ધાર્મિક જગ્યાની વાત નથી, આ વાત છે ઘરની, અને ઘરની સાથે લોકોની યાદો જોડાયેલી હોય, ઘરની સાથે અનેક પ્રસંગો સારા નરસા માણસોનું બાળકોનું બચપન અહીંયા વીતું હોય, વૃદ્ધોની એની જીવનની આખું અનુભવનું ભાથું એ ઘરની અંદર થયું હોય ને એને અચાનક આવી અને તમે 202ના નામની આંકડાઓને નામની એક નોટિસ આપી દો અને આપીને એમ કહો કે ભાઈ હવે તો તમે અહીંથી ખાલી કરી દો અથવા તમને અમે 7 દિવસનો સમય આપીએ છીએ, આમ ન હોય। અને જો એ જગ્યાની સરકારને જરૂર છે તો પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો, એમનું ઘર વસાવો। આજે જ્યારે આ જે સરકાર છે એને લોકોએ ચૂંટી હતી તો અચ્છે દિન આયેંગેના નામે જ્યારે ચૂંટી હતી તો એ શા માટે ચૂંટી હતી? કે શાંતિથી લોકો પોતાની ઘરની અંદર શાંતિથી આરામથી ઊંઘી શકે, કાયદો વ્યવસ્થા જળવાય, લોકોને જે કાંઈ પણ સવલતો છે જીવન જરૂરી એ બધી મળી રહે એના માટે। હવે એ ચૂંટી એ આ લોકોની ભૂલ છે, ગુજરાતના નાગરિકોની ભૂલ છે, રાજકોટ વાસીઓની ભૂલ, જંગલેશ્વરના રહેવાસીઓની ભૂલ છે કે આજે 202ના નામે એને સીધી એક કાગળનો ટુકડો આપીને એને કહેવાનું કે હાલો અહીંથી નીકળો। જો સરકારને જરૂર હોય તો ખરેખર એની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, નંબર 1। નંબર 2, જો આ બાબતે કોઈ પણ આ પ્રકારે જો આ ડિમોલેશનની જરૂરિયાત રહેતી હોય તો વૈકલ્પિક વ્યવસ્થાની સાથે લોકોની લાગણી માંગણી સમજવી જોઈએ। અને જો માત્ર ને માત્ર વિકાસના નામે જો આ લોકોને બેઘર કરવાનો જો આ હીન પ્રયાસ કહી શકાય એક પ્રકારે, તો આ હજારો લાખો લોકોની આતેડી કકડાવીને હજારો લોકોની હાય લઈને, બદુઆઓ લઈને, બાળકોની, વૃદ્ધોની, બૈરાઓની, પુરુષોની બધાની બદુઆઓ લઈને જો એ પ્રકારે જો કદાચ કોઈ પણ પ્રકારનો અહીંયા વિકાસ થશે તો એને વિકાસ કહેવાય જ નહીં, એને વિનાશ કહેવાય।
પેલા તો લોકોની વાતને સાંભળો. સરકાર માય બાપ હોય, માય બાપ તરીકે લોકોની રજૂઆત શું છે એને સાંભળો. મીડિયાના માધ્યમથી કલેક્ટર શ્રી એમ કહે છે પૂરતો સમય આપ્યો, પણ પૂરતો શેનો સમય આપ્યો? તમે એમ કહો કે ભાઈ અમને તમે માલિકીના પુરાવા આપો. માલિકીના પુરાવા ક્યાંથી હોય? એ જગ્યા જે છે એ વર્ષોથી ત્યાં વસવાટ કરે છે લોકો. જે તે સમયનું બાંધકામ છે, આજકાલનું નથી. હવે જે તે સમયનું બાંધકામ છે તો એની ગાઈડલાઈન પ્રમાણે એ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરો. વૈકલ્પિક વ્યવસ્થા થાય પછી એ જગ્યાની તમારે જરૂરિયાત હોય તો એ કરો, નહીતર એનું કઈ એવો નિયમ કરો કે ભાઈ આ જગ્યાને કાયદેસર કરવા માટે સરકારના નીતિ નિયમ પ્રમાણે જે કરવું ઘટતું હોય એ કરો. પણ ખોટી રીતે કોઈના આંસુઓની ઉપર જો ખુરશી સજાવી અને તમે જો વિકાસના બણગા પોકારશો તો આવનારા સમયમાં આના બહુ માઠા પરિણામો આ સરકારને જ નહીં, કોઈ પણ હોય, કોઈ પણ તાનાશાહ હોય એને ભોગવવા જ પડે. અને એ ઇતિહાસ એનો સાક્ષી છે. જ્યારે પ્રજા ઉપર ખોટી રીતે અત્યાચારો થયા છે ત્યારે એ ચાહે આજે વર્ષોના ઇતિહાસને લઈ લ્યો, ગમે તે ચમરબંધી હોય એના સિંહાસનો ડોલી ગયા છે અને આમાં પણ એ જ થવાનું છે. ઇમ્તિયાઝભાઈએ જેમ કીધું એમ હું પણ સરકારને એક અપીલ કરવા માંગુ છું કે અહીંના રહીશો ખૂબ લાંબા સમયથી આ વિસ્તારમાં રહે છે. તમે એને લાઇટના કનેક્શન આપ્યા છે, તમે વેરો વસૂલ્યો છે અને તમે ગેસની લાઈનો પણ આપી છે. તો આટલા વર્ષો સુધી તમે વેરો વસૂલ્યો હોય, લાઇટ બિલ વસૂલ્યા હોય તો તેમને વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કર્યા સિવાય તેમને ખાલી કરવું એ તેમની સાથે અન્યાય છે. ચક્રવાત ન્યૂઝના માધ્યમથી હું સરકારને અને તમામ લાગતા વળગતા અધિકારીઓને આ તરફ ધ્યાન દોરવા માટે અપીલ કરું છું. ની વાત અત્યારે થઈ રહી છે. તંત્ર દ્વારા જે નોટિસો આપવાની છે રાતોરાત અને એ નોટિસોના માધ્યમથી જે ડિમોલેશનની વાત છે તો એમાં આ ડિમોલેશન માટે કંઈક ને કંઈક વિકાસ કરવા માટે કરીને આ ડિમોલેશન હશે. પણ આજે માનો કે 1300 થી 1500 જેટલા ઘરો ને દૂર કરવાની વાત છે તો એની અંદર વસવાટ કરતા 35 થી 40 હજાર જેટલા પરિવારો લોકો, આ લોકોની આતેડી કકડાવીને, આ લોકોને બેઘર કરીને, આ લોકોને છત વગરના કરીને, આ લોકોને ટાઢ તડકો વરસાદ આ બધું સહન કરાવીને કઈ પ્રકારનો વિકાસ કહેવાય આને? અને આપણે તો જે ભારતીયો છીએ એ તો નાની નાની બાબતોમાં માનતા હોઈએ કે ભાઈ માનો કે કોઈ સારા પ્રસંગે તમે જાતા હોય અને કોઈ અપશુકન થઈ જાય, કોઈ એવી બાબત સામે આવી જાય તો પણ આપણે તો એ જગ્યાએ રોકાઈ જતા હોઈએ, એ દિવસે એ પ્રવાસ ટાળી દેતા હોઈએ. એ પ્રકારમાં માનવાવાળા આપણી એ પ્રકારમાં માનવાવાળા લોકો, એટલે હવે કોઈને દુઃખી કરીને તમે કયા પ્રકારનો વિકાસ કરશો? આ એકદમ ખોટું છે. આ બિલકુલ એમ કહેવાય કે આને વિકાસ ન કહેવાય, આને વિનાશ કહેવાય. કોઈની હાય લઈને ખોટા પ્રકારના આ પ્રકારના વિકાસના નામે લોકોને હેરાન પરેશાન કરવા, એના કરતાં તો સરકાર જો પોતે આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરે અથવા તો આ જ જગ્યાને રેગ્યુલાઇઝ કરવા માટે કરીને કંઈક વાત કરે તો સરકાર માય બાપ સાબિત થશે. સરકાર સાચી રીતે લોકોના હિતની વાત કરતી સરકાર થશે અને લોકો પણ આ સરકારને જે રીતે ખોબલે મત આપી અને માથે બેસાડી એવી જ રીતે માથે બેસાડીને એનું સન્માન પણ કરશે આ તંત્રનું. હવે સામે તમે જે જોઈ રહ્યા છો આ રીતના નિશાન મારવામાં આવેલા છે ચોકડીના, બરાબર. 50 વર્ષોથી આ મકાન જ્યારે બનાવ્યું છે એ લોકોએ પોતાની મહેનતથી પાઈ એકઠી કરીને બનાવ્યું છે. હાલની અંદર જ્યારે અમે આ વિસ્તારની અંદર ફર્યા લોકોની પરિસ્થિતિ એવી જ હોય છે કે જે લોકો ખાલી કરવા પણ માંગે છે એમને કોઈ ભાડે મકાન દેવા પણ તૈયાર નથી. હવે જો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા નથી કરતી અને અચાનક આ લોકોને અહીંયાથી ખાલી કરીને જવાનું થાય તો એમને સામે મકાન નથી મળતું, એને રોડ ઉપર ઝૂંપડા બાંધીને રહેવા જેવી પરિસ્થિતિમાં અત્યારની આ સરકાર એ લોકોને લાવી દે એવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે. પહેલા તો રાજકોટનું જે ટાઉન પ્લાનિંગ છે અને બીજા નંબરમાં માનો કે એકી સાથે હજારોની સંખ્યામાં મકાન વિહોણા લોકો થાય, પરિવારો મકાન વિહોણા થાય, એટલે એને વૈકલ્પિક વ્યવસ્થા જો ન હોય તો એ ભાડે મકાન ગોતવા જાય તો એના ભાડાની તમે કલ્પના કરો. બીજી વાત એ છે કે અહીંયા રહેનારા કોઈ વ્યક્તિઓ કોઈ ગર્ભ શ્રીમંત લોકો નથી. અહીંયા રોજનું કરી અને રોજનું લાવીને રોજનું ખાવાવાળા લોકો છે, મતલબ શ્રમિક લોકો છે, સામાન્ય લોકો છે, મિડલ ક્લાસના લોકો છે. આ જે લોકો છે આની જે આ લોકોને ઘર વિહોણા તમે કરો
એટલે જે બિચારા અત્યારે એનો છેડાથી છેડો ભેગો નથી થતો એને 10-15 હજાર રૂપિયા ભાડું દેવાની વાત આવે, કદાચ મળે તોની વાત છે. મળે એવી શક્યતાઓ જ નથી, પણ મળે તો 10-15 હજાર રૂપિયા દેવાની વાત આવે તો એ દઈ જ ન શકે. આ એક પ્રકારે એમની કપરી પરિસ્થિતિ અને આગળ પણ એમના માટે બહુ કપરા ચરણ જેવી સ્થિતિ નિર્માણ થવાની છે. એટલે આના માટે સર્વપ્રથમ તો સરકારને વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે તુરંત અસરથી, કે ભાઈ આ જે લોકો છે, માનો જગ્યાની જરૂર છે તો, જો જરૂર નથી તો આ જે છે એને રેગ્યુલરાઇઝ કરવા માટેની વાત કરવી પડે, એની પ્રોસેસ કરવી પડે. હવે આગળ આપના દ્વારા શું પગલાં લેવામાં આવનાર છે? આજે અમે રાજકોટના જે સ્થાનિક આગેવાનો છે એમની સાથે વાટાઘાટો કરી છે, એમની સાથે આ વિષયને આખાને સમજો છે. અત્યાર સુધીમાં જે કાંઈ પણ બાબતોને ધ્યાને રાખીને જે કાંઈ રજૂઆતો કરવામાં આવી છે એ કરી છે. પણ જ્યારે પણ કોઈ સામાન્ય લોકો ઉપર કોઈ પણ હોય, ચાહે એ વ્યક્તિ દ્વારા કે કોઈ પણ ગ્રુપ દ્વારા કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય તો એમની કમસે કમ ખંભેથી ખંભો મિલાવીને એમની સાથે ઊભું એ અમારી ફરજ છે. એક અગ્રણી તરીકે પણ અમારી ફરજ છે અને એક ગુજરાતના જાગૃત નાગરિક તરીકે પણ. અને આજે આ વિષયની અંદર સરકારને, તંત્રને, આલા અધિકારીઓને કદાચ એમ લાગતું હશે કે અમે બહુ મોટું કામ કરી રહ્યા છીએ, બહુ સારું કરી રહ્યા છીએ, પણ ખરેખર ગુજરાતના દરેક નાગરિક આ વિષયને લઈ અને ખૂબ જ દુઃખી છે. હર કોઈ વ્યક્તિના મોઢે એક જ વાત છે કે આ જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. એવી જ રીતે અમે આ લોકોને આશ્વાસન આપવા માટે આજે અહીંયા આવ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ જો આમના માટે જે તે કાંઈ પણ રજૂઆત કાયદાકીય રીતે જે કાંઈ પણ કરવાની રહેતી હશે એ અમારા દ્વારા પણ કરવામાં આવશે. ચક્રવાત ન્યૂઝ સાથે જોડાવા માટે અને અહીંના વિસ્તારના લોકોની પરિસ્થિતિ સમજવા માટે આપ આવ્યા છો અહીંયા, તે માટે આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. દર્શક મિત્રો, અત્યારે આપણે જંગલેશ્વરના વેલનાથજી મંદિરની પાસે અત્યારે ઉપસ્થિત છીએ અને થોડી વાર પછી તમે જે દ્રશ્યો જોશો એ આ વિસ્તારની કોમી એકતાના દ્રશ્યો તમે જોશો, જ્યાં હિન્દુ અને મુસ્લિમ સાથે ભેગા મળી અને આ મંદિર ખાતે આવે છે. હાલની અંદર જે પરિસ્થિતિ જંગલેશ્વર વિસ્તારની અંદર ઊભી થઈ છે એનો સામનો પણ હિન્દુ, મુસ્લિમ અને તમામ ધર્મના અને તમામ જ્ઞાતિના લોકો એક સાથે એનો સામનો કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. તો થોડીક ક્ષણોમાં તમે જે દ્રશ્યો જોશો તે અહીંયાના હશે. વેલનાથ મંદિર જે પાછલા ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે આ જગ્યા ઉપર, પણ એને પણ અત્યારે પાડવાની વાત થઈ રહી છે. આ જગ્યા કોમી એકતાનું એક ઉદાહરણ પૂરું પાડે છે. જેમ કે હું અત્યારે દ્રશ્યો જોઈ રહ્યો છું, અહીંયા હિન્દુ, મુસ્લિમ અને તમામ ધર્મના, તમામ નાત જાતના ભેદભાવ ભૂલીને અત્યારે તકલીફની ઘડીમાં બધા અત્યારે એક સાથે અહીંયા ઊભા છે. તો આપનો શું સંદેશ છે સરકાર માટે કે તે ધ્યાનમાં લે? સરકારને તો અમે એટલું જ કહેવા માગીએ છીએ કે અહીંયા મધ્ય વર્ગના લોકો રહે છે, ગરીબ માણસો છે, એની ઉપર થોડી દયા રાખી અને તમારે જો ખાલી જ કરાવવું હોય તો ક્યાંક અમને ક્યાંક જગ્યા આપો અથવા 50 વાલામાં અમને ફાળવી દો, અમે જંત્રી ભરવા તૈયાર છીએ. પણ અમને 2 ઘર ન કરે, બીજું તો આપણે સરકારને શું કહીએ કે એટલી જ આપણી અપેક્ષા છે, બીજી નથી. ઇમ્તિયાઝભાઈને પણ આપણે પ્રશ્ન પૂછો. ઇમ્તિયાઝભાઈ, અહીંયાના આગેવાનો સાથે વાત કરીને તમને શું અનુભવ થયો? અત્યારે દરેક 18 વર્ણના લોકો અહીંયા ઉપસ્થિત છે. 2 વાત સમજવા જેવી છે. એક તો હમણાં જ આ દિવસોમાં જ જે અશાંત ધારાની મુદત રાજકોટમાં હતી અમુક વિસ્તારોમાં, એને આવનારા 5 વર્ષ માટે વધારવામાં આવી, એટલે 2031 સુધી વધારવામાં આવી. એટલે અશાંત ધારાની અંદર ક્યાંય પણ અહીંનો જે સામાન્ય વર્ગ જે છે એ ક્યાંય જો મકાન ભાડે રાખવા જાય તો એને ભાડે મળતા નથી, ભાડે આપવાની વાત જ નથી આવતી. નંબર 1. બીજું, આવડું મોટું ડિમોલેશન થશે તો આ લોકો જાશે ક્યાં? સૌથી મોટો પ્રશ્ન એ છે. અને જો એમની પાસે જગ્યા નહીં હોય તો અહીંથી તમે એને કાઢશો તો બીજી જગ્યાએ જઈને ઝૂંપડા વાળશે. તો એના કરતાં એક પોઝિટિવ હકારાત્મક વલણ અપનાવીને સરકાર માય બાપ છે એવી વાતને સાર્થક કરીને એમને જે આ જે જગ્યા ઉપર વસવાટ કરે છે ત્યાં જ એમની પાસે જે તે સરકારી નીતિ નિયમ પ્રમાણે ને બન્યું છે ને, ઘણી બધી જગ્યાઓએ ગુજરાત ગવર્મેન્ટ આપી છે જગ્યા, તો એવી જ રીતે એમને ફાળવી દો તો આ વિષય જ પૂરો થઈ જાય. આટલા હજારો લોકોને બેઘર કરીને એમની હાયો લઈને કઈ પ્રકારનો વિકાસ થશે આ? એટલે સરકાર આની અંદર વિચારે. આ કોઈ બહારથી આવેલા લોકો નથી, આ સરકારને મત આપનારા લોકો છે, આ દેશના નાગરિકો છે, રાજકોટના નાગરિકો છે અને સામાન્ય લોકો જે સવારે ઉઠીને ધંધે કામ રોજગાર મજૂરીએ જાય છે. કોઈ આ લોકો પાસે એવા ઝાડવા નથી ખખેરીને પૈસા લઈને બંગલા ખરીદી લેશે. બહુ સામાન્ય લોકો છે
ટકનું લઈને ટકનું કરીને ખાય એવા માણસો છે. આની ઉપર ખરેખર થોડીક સરકાર રાહતની આ લોકોને થોડી રહેમ નજર રાખી અને આ જે કાંઈ બાબતો છે એને આ ડિમોલેશનને અટકાવી અને એમને જે કાંઈ પણ કાં વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો એમનું આ જે કાયદેસરનું મકાન જે છે એમને ઈ પૈસા લઈને કાયદેસર કરી આપે. આભાર. હબીબભાઈ, તમારું શું મંતવ્ય છે? જંગલેશ્વર એટલે એક વિવિધતામાં એકતા જો ક્યાંય જોવા મળતી હોય તો જંગલેશ્વરમાં જોવા મળે. અહીંયા રાધાકૃષ્ણનગર, વેલનાથ, અહીંયા હુસેની ચોક અને હિન્દુ મુસ્લિમ બધા સાથે રહીએ છે અને એક હિન્દુસ્તાન એક ગુલદસ્તો છે. આ ગુલદસ્તાને તોડવાની કોશિશ તો કરે. આ એક ભાઈચારો છે. અહીંયા અમન અને શાંતિ છે. આજે આ લોકોને તમે કાઢશો તો જાશે કે સરકાર જે કાંઈ હોય સર્વોપરી તો એ તો લોકો છે. સરકારને બનાવે છે કોણ? આ પ્રજા જ બનાવે છે. તો પ્રજાની પીડા સરકારને સમજવી જોઈએ. આંધી બેરી સરકારને જાગવું જોઈએ ને. આ લોકોને કાં તમે એને વૈકલ્પિક જગ્યા આપો. આજે રાજકોટ કોર્પોરેશનના અંદર કેટલી બધી જગ્યાએ જે કોટરો ખાલી પડ્યા છે એ કોટરો આપો આ લોકોને. પછી તમે કરો ભાઈ જે કાંઈ કરવું હોય. અને રિવરફ્રન્ટ બનાવવાથી કોઈ વિકાસ કરવાથી આ વિકાસ નથી, આ વિનાશ છે. અમારી સરકારને પણ વિનંતી છે કે તમે કોઈ પણ સંજોગોમાં આ જંગલેશ્વરની એક ગુલદસ્તો છે એને તોડવાની કોશિશ ન કરે અને યથાવત રાખે એવી વિનંતી. આપનું શું કહેવું? મારું નામ ઇબ્રાહીમભાઈ સોરા. મારું કહેવાનું તો એ છે કે કાયદેસર લોકોનો અધિકાર છે, બંધારણીય અધિકાર આપેલો છે બંધારણમાં કે તમામ લોકો અહીંના નાગરિક, ભારતના નાગરિક હોય તો તેને ઘર વિહોણા કરવાનો સરકારનો જે આવડો ધ્યેય છે એ હકીકતમાં એ ત્રાપ સમાન છે કે અધિકાર ઉપર ત્રાપ મારી દયા હોય ને એવું મારી દ્રષ્ટિએ લાગે છે કે આજે જેટલા 50,000 પબ્લિક વાંથી જંગલેશ્વર બાપુનગરથી અહીંયા રિંગ રોડ સુધીના 50,000 પબ્લિક, ઓછામાં ઓછી પબ્લિક થાય છે કે જેને હજી 1500 ને એટલે 58 જે નોટિસો આપી છે. કાયદેસર નોટિસો તમે ગણો ને તો અહીંયા મકાન 4,3500 થી 4,000 મકાન છે. તો 4,3500 મકાનમાંથી તમે વિચાર કરો કે આ બધાને ઘર વિહોણા કરવાનો પહેલાં તો સરકારને કોઈ અધિકાર જ નથી અને અહીંયા વર્ષોથી રહે છે. બરાબર. મારી તો ખાસ એ માંગ છે કે આનો તમે ઓલું ન કહો કે આનો અધિકાર તો આપો. એ તમારી પાસે અધિકારે ભીખ માગીને માગે છે કે ભાઈ અમારો અધિકાર હોવા છતાં અમે તમારી પાસે ભીખ માગીએ છીએ. તો ભીખમાં તો કમસે કમ એને એવડે મકાન તો આપો કે ઘર વિહોણા કરીને તમને શું ફાયદો થવો કે આવડી આ જે જગ્યા છે તમારે કોઈ બિલ્ડરને વેચી નાખવી છે. એટલે મારું તો કહેવાનું એ થાય કે જેટલા અહીંયા આ લોકો રહે છે 50,000 થી 60,000 પબ્લિક એને તમામને જે કે 4,000 મકાન થતો હોય એને તમને અહીંયા કા સમાવેશ કરી દો. અહીંયા હાઈરાજ મકાન બને 2010માં કાયદો છે કે ભાઈ કોઈ પણ 2010 થી કોઈ પણ જગ્યાએ સરકારી જગ્યા ઉપર રહેતો હોય તો એને તમામને એના મકાન બનાવી દેવા જોઈએ. હાઈરાજ મકાન બનાવીને બધાનો સમાવેશ થઈ શક્ય છે. પણ હવે સરકાર કેમ આવડો આ રીતે નોટિસો મારીને ખાલી 1 મહિના દિવસની અંદર એમ કહી દે કે તમે અહીંથી બહાર નીકળી જાઓ. એને વિચારવા જેવી વાત છે. અને અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે આનો એટલે અધિકાર હોવા છતાં અમે ભીખ માગીએ છીએ કે આને તમે આપો. દર્શક મિત્રો, મારી પાછળ તમે જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, હું મારા કેમેરામેનને કહીશ કે જરાક આ બધાના દ્રશ્યો બતાવો તમે. આ દ્રશ્યો છે મારા સપનાના ભારતના. આ દ્રશ્યો તમને દેશમાં વારંવાર નહીં જોવા મળે. તમામ જ્ઞાતિ, તમામ જાતિ બધા અત્યારે તકલીફની ઘડીમાં એક થઈને રહે છે. પણ જો આ દ્રશ્યો આપણને હંમેશા માટે જોવા મળશે તો આવી ઘટનાઓ વારંવાર નહીં બને. ચૂંટણી સમયે દરેક પક્ષો પોતપોતાની રીતે જ્ઞાતિ, જાતિ તમામ રીતે આપને તોડવાનો પ્રયાસ કરે છે અને આપણે દર વખતે ભોળવાઈએ છીએ. પણ જો આ એકતા તમારી હંમેશા માટે બની રહેશે અને સપનાનું ભારત જો બની જશે તો આવી ઘટનાઓ બીજી વાર તમને દેશમાં જોવા નહીં મળે. એટલે આ મારો તમામ દેશના ભારતવાસીઓને એક સંદેશ છે કે એક બનો, નેક બનો. જ્યાં સુધી તમે એક નહીં બનો, ભારતીય નહીં બનો, ત્યાં સુધી તમારી સાથે આવા અન્યાયો વારંવાર થતા રહેશે.